રાજકોટ પંથકના મરચા ઉત્પાદક ખેડૂતો હવે હાઈટેક નર્સરી તરફ વળ્યા છે। ગ્રીનહાઉસ અને નિયંત્રિત વાતાવરણમાં વૈજ્ઞાનિક ઢબે તૈયાર થતા તંદુરસ્ત છોડના કારણે ખેતરમાં રોપણી પછી પાકનો જીવિત રહેવાનો દર ઘણો વધી ગયો છે। આ નવીન અભિગમથી બિયારણ અને પાણીનો બગાડ અટક્યો છે અને મરચાનો અદ્ભુત ઉતારો મળી રહ્યો છે। નાની જે સ્વરોજગારલક્ષી નર્સરી જે છે ધરું તૈયાર કરવા માટે એની પણ યોજના છે। એમાં ખેડૂતોને આપણે યુનિટ કોસ્ટ જે 3 લાખની છે એમાં 65% સુધીની સબસિડી સરકારશ્રી તરફથી આપવામાં આવે છે, જેમાં સાથે ધરું રોપા તૈયાર કરવા માટેની કીટ પણ સામેલ હોય છે। આ ઉપરાંત જ્યારે ખેડૂત ખેતરમાં એનું ફેર રોપણી કરે ધરુની પાક અમુક દિવસોનો થઈ જાય, ધરું થઈ જાય પછી ત્યારે જે મલ્ચિંગ કરવામાં આવે છે, પ્લાસ્ટિક મલ્ચિંગ, એમાં પણ સરકારશ્રી દ્વારા 65% જેટલી સબસિડી આપવામાં આવે છે, જેમાં હેક્ટરે 40,000ની જે યુનિટ કોસ્ટ છે ખર્ચ થાય એની સામે 50% કેન્દ્ર સરકાર તરફથી અને 15% રાજ્ય સરકાર તરફથી પૂરક સહાય રૂપે આપવામાં આવે છે। આ કૃષિ ક્રાંતિને વેગ આપવા માટે સરકાર તરફથી નાની સ્વરોજગાર નર્સરી સ્થાપવા કુલ ખર્ચના 65% એટલે કે અંદાજે 3 લાખ રૂપિયા સુધીની આર્થિક સહાય મળે છે, જેમાં છોડ તૈયાર કરવાની સંપૂર્ણ કીટ સામેલ છે। તે ઉપરાંત કેન્દ્ર અને રાજ્ય સરકારના સંયુક્ત સહયોગથી પ્લાસ્ટિક મલ્ચિંગ પેપર અને ટપક સિંચાઈ પદ્ધતિ પર પણ મોટી સબસિડી ઉપલબ્ધ છે। ગુજરાત સરકાર છે ને અમે ડ્રીપ ઇરિગેશન માટે પહેલાં તો સહાય આપે છે અમને, બરાબર છે। ડ્રીપ ઇરિગેશન કરીએ છીએ, સિસ્ટમ બહુ સારી છે સરકારની, બરાબર છે। અને ત્યાર પછી અમે એમાં મલ્ચિંગ કાગળનો ઉપયોગ કરીએ છીએ, બરાબર છે। એમાં પણ ગવર્મેન્ટ સરકારની સહાય અમને મળે છે, જે અમે કાગળ પાથરીને કરીએ છીએ, જેનાથી છે ને નિંદામણ ઓછું થાય છે। વૈજ્ઞાનિક નર્સરી અને આધુનિક પ્રોસેસિંગ ટેકનોલોજીએ રાજકોટના મરચા ઉદ્યોગને નવી ઊંચાઈ આપી છે। પાકની ઉત્કૃષ્ટ ગુણવત્તાના કારણે બજારમાં મરચાની માંગ ખૂબ વધી છે। ખેડૂતોની આવક બમણી થવાની સાથે જ ગ્રામીણ વિસ્તારોમાં પણ રોજગારીની નવી તકો ઊભી થઈ છે, જે સ્થાનિક અર્થતંત્રને નવી મજબૂતી પ્રદાન કરે છે।